નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાની સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત 68મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા યોજાઈ। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 68મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં આશ્રમ શાળા સામરપાડાના બાળકોએ ભાગ લીધો હતો। તાલુકા કક્ષાએ વયજૂથ 14 ભાઈઓ એથ્લેટિકમાં 200 મીટર અને 400 મીટર દોડમાં તેમજ ચક્રફેંકમાં ક્વોલિફાઈ થયા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા ગયા। જ્યાં એથ્લેટિકમાં આશ્રમ શાળા સામરપાડાનો વિદ્યાર્થી વસાવા સંતેશભાઈ ધનજીભાઈ જે ડેડિયાપાડા તાલુકાના ખૂબ જ અંતરિયાળ ગામ વાઘુમર ગામનો છે। ઘરની પરિસ્થિતિ પણ સારી નથી, ખૂબ ગરીબ ઘરમાંથી આવે છે। જે તાલુકા કક્ષાએ 400 મીટર અને 200 મીટર માંગ પ્રથમ આવતા જિલ્લા કક્ષાએ રમવા જવાનું હોવાથી બાળકને શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા બૂટ અને ટ્રેક સૂટ લઈ આપવામાં આવ્યા, પરંતુ બૂટ ક્યારેય પહેર્યા ન હોવાથી બૂટ પહેરીને દોડવામાં તકલીફ પડી। પરંતુ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યા કે દોડના ટ્રેક પર બૂટ પહેરીને જ દોડવું પડશે, જેથી બૂટ પહેરીને બાળકે પ્રેક્ટિસ કરી અને જિલ્લા કક્ષાએ 400 મીટર દોડમાં પ્રથમ અને 200 મીટર દોડમાં દ્વિતીય નંબરે આવ્યો। હવે એ બાળક રાજ્ય કક્ષાએ રમવા જશે। નર્મદા જિલ્લાના આદિજાતિ વિકાસ અધિકારી અને આશ્રમ શાળા અધિકારી શ્રી આર વસાવા સાહેબ દ્વારા વિદ્યાર્થીને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરે એવી શુભેચ્છાઓ આપી અને આશ્રમ શાળા સામરપાડાના પરિવારને અભિનંદન પાઠવ્યા। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।